હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ વાનગી એવી હલ્દીની રેસીપી। તો લીલી હળદરની સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે। તો ચાલો જોઈએ હલ્દીની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને બીજી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હલ્દીની સબ્જી બનાવવા માટે પહેલાં આપણે આ રીતે હળદર ઉપરની છાલ છોલી દઈશું અને ધોઈ દઈશું અને હવે આપણે છીણી દઈશું। તો નાની મોટી કોઈપણ સાઇઝમાં તમે છીણી શકો છો। તો આ રીતે આપણે બધી જ હળદર છીણી લઈશું। હવે એવી જ રીતે આપણે 3 મીડિયમ સાઇઝના ટામેટાને પણ છીણી લઈશું। તો આ રીતે આપણે બધા જ ટામેટાને છીણી લઈશું અને હવે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। તો અહીંયા આપણે 1 વાટકી ઘી લઈશું, 1 વાટકી છીણેલી લીલી હળદર, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી, 1 વાટકી લીલું લસણ, 1 વાટકી છીણેલા ટામેટાં, 1 વાટકી બાફેલા વટાણા, આદુ મરચાં અને લસણની પેસ્ટ અને 1 વાટકી મોળું દહીં। તો આપણે આ બધું જ સેમ ક્વોન્ટિટીમાં જ લેવાનું છે। તો આ માપથી આરામથી 4 માણસો ખાઈ શકે છે। અને હવે એક નોનસ્ટિક પેનમાં આપણે ઘી ઉમેરી લઈશું અને ગરમ થવા માટે મૂકી દઈશું। તો હલ્દીની સબ્જી બનાવવા માટે હંમેશા આપણે ઘીનો જ યુઝ કરવાનો છે અને જે પ્રમાણમાં હલ્દી લીધી છે એ જ પ્રમાણમાં આપણે ઘી લેવાનું રહેશે। આ સબ્જીમાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। તો હવે ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે છીણેલી હળદર ઉમેરી લઈશું અને હવે હળદરને સ્લો ટુ મીડિયમ ગેસ પર સારી રીતે આપણે શેકી લઈશું। તો 4 મિનિટ માટે આપણે હળદરને શેકી લઈશું। તો હવે હળદર સારી રીતે શેકાઈ ગઈ છે અને હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે લીલું લસણ ઉમેરી લઈશું અને એ પણ મિક્સ કરી લઈશું અને લીલું લસણ કૂક થાય ત્યાં સુધી આપણે સાંતળીશું। તો બધું જ આપણે સ્લો ગેસ પર જ સાંતળવાનું છે। તો હવે લસણ પણ સારી રીતે સંતળાઈ ગયું છે અને હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। ડુંગળીને પણ આપણે કૂક થવા દેવાની છે અને હવે ડુંગળી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે બાફેલા વટાણા પણ ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું। તો બાફેલા વટાણાને પણ આપણે 1 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે એમાં છીણેલા ટામેટાં પણ ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે એમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર મિક્સ કરી લઈશું અને આ સબ્જીમાં આપણે હળદર પાવડર નથી ઉમેરવાનો। અને હવે ઘી છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે મોળું દહીં ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। ઢાંકણ બંધ કરીને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે। હવે આપણે ગેસ ઓફ કરીને ઉપરથી કોથમીર ઉમેરી લઈશું। તો હવે ગરમા ગરમ હલ્દીની સબ્જી રેડી છે। સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હલ્દીની સબ્જી રેડી છે। તો ગરમા ગરમ હલ્દીની સબ્જી સાથે તમે રોટલો ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે હલ્દીની સબ્જી શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।